નર્મદા ભાજપનો વિવાદ હવે ગાંધીનગરના દરબારમાં પહોંચ્યો છે। પ્રદેશ નેતૃત્વની દખલ બાદ ધારાસભ્યનું આંદોલન સમેટાયું છે। ધારાસભ્ય દર્શનાબેનને સમજાવ્યા બાદ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે। જિલ્લા પ્રમુખ સામે પુરાવા લઈને પ્રદેશમાં પહોંચશે આગેવાનો। સંગઠન બદલવાની માંગ ઉપર ધારાસભ્ય દર્શનાબેન અડગ છે। ન્યાય નહીં મળે તો આગળ શું કરવું તે વિચારીશું તેવું તેમણે નિવેદન આપ્યું છે। ભાજપના આંતરિક વિવાદે ફરી રાજકીય ગરમાવો વધાર્યો છે। સંગઠનમાં ફેરફાર નહીં થાય તો નુકસાનની ચેતવણી પણ આપી છે। આપ સૌને બાહેધરી આપું છું કે આપ સૌને બધાને હું પાર્ટી ફોરમમાં વાત કરવા માટે બોલાવીશ અને નેક્સ્ટ વીકમાં એમણે સમય લઈને વાત કરવા માટે બોલાવવા માટેની એમણે વાતચીત કરી હતી અને એના અનુસંધાનમાં રહીને અમે ગઈકાલના જે ધરણા હતા એ એટલા દિવસ પૂરતા અમે સમાપ્ત કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે ને છેલ્લા 2-3 વર્ષમાં અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નુકસાન થયું એ નુકસાનને કેવી રીતના આખું ફરીથી અમારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કેવી રીતના કરી શકાય અને પ્રજાનો વિશ્વાસ કેવી રીતના અમે ફરીથી જીતી શકીએ એ માટે અનિલ રાવે જે રીતના જો હુકમી કરી છે, જે રીતના એણે પોતે દાદાગીરી કરી છે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, સિનિયર કાર્યકર્તાઓ ઉપર અને જે રીતના એ પોતે મનસ્વીપણા પ્રમાણે વર્તન કરી રહ્યો છે એ બધી જ એમની વાતો અમે પૂરી સાબુતી સાથે અમે પ્રદેશમાં અમે રજૂ કરીશું। નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની નારાજગીનો મુદ્દો જે સામે આવ્યો છે। દર્શનાબેન દેશમુખના અપમાનથી આદિવાસી સમાજમાં રોષ છે। સમસ્ત આદિવાસી સમાજે દર્શનાબેનને સમર્થન જાહેર કર્યું છે। દર્શનાબેનને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। દર્શનાબેનના નિર્ણયની સાથે રહેવાનું તેમણે આહ્વાન કર્યું છે। પર આજે સમસ્ત ગુજરાત આદિવાસી વસાવા સમાજના પ્રમુખશ્રીનો મને ગઈકાલે જ ફોન આવ્યો હતો કે બેન અમે આપને મળવા માંગીએ છીએ અને આખો સમાજ આપની સાથે છે અને એના અનુસંધાનમાં જ સમસ્ત આદિવાસી વસાવા સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાજી એમની પૂરી ટીમ સાથે આજે મને મળવા આવ્યા છે, મને હૈયાધારણા આપવા આવ્યા છે, મને સાથ આપવા આવ્યા છે અને મને હિંમત આપવા આવ્યા છે કે સમાજ આખો એમની સાથે છે અને એની સાથે સાથે ગુજરાતના આદિવાસી અનેક બીજા સંગઠનો છે કે જે સંગઠનોએ મને ફોન દ્વારા એમણે મને માહિતી આપી છે અને એમણે કહ્યું છે કે બેન અમે તમારી સાથે છે। દર્શનાબેને જે વોકઆઉટ કર્યું ત્યાર પછી તરત જ અમને લાગ્યું કે જો એક એમએલએ લેવલના આદિવાસી દીકરી જોડે આવું થતું હોય તો સામાન્ય પ્રજા તો સુરક્ષિત નથી। એના માટે મેં તાત્કાલિક દર્શનાબેનનો કોન્ટેક્ટ કરી અને એમની સાથે પડખે ઊભા રહીશું કેમ કે એક એમએલએ લેવલના દીકરી જોડે અન્યાય થતો હોય એ નહીં ચલવી લેવામાં આવે। આવનાર સમયમાં દર્શનાબેન અને એમપી સાહેબના જે નિર્ણયો છે એ મુજબ આખો ગુજરાતનો સમાજ આદિવાસી સમાજ એમની જ પડખે ઊભા રહીશું। નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદનો જે મામલો સામે આવ્યો છે। ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલભાઈ પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું। આ વિવાદ પાર્ટીનો નથી, કદાચ કોઈ બે વ્યક્તિનો છે। ભાજપના નેતાઓ બંને નેતા સાથે વાત કરશે। વર્તમાન સ્થિતિ જોતા સમગ્ર મામલો તેનો અંત લાવવામાં આવશે તેવી વાત અનિલ પટેલ દ્વારા કરવામાં આવી। જો આ કોઈ બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજ હોય એવું લાગે છે અને જે માહિતી મળી છે પ્રમાણે ગઈકાલે જ ઝોન પ્રભારી દ્વારા વાતચીત કરીને એનું સમાધાન થઈ ગયું છે વિષયનું અને અમારી પાર્ટીમાં આ પ્રકારે સંગઠન જિલ્લાના પ્રભારી, ઝોન પ્રભારી, પ્રભારી મંત્રી આવી અલગ અલગ વ્યવસ્થા હોય છે અને કોઈ પણ વિષય હોય તો એ સાથે મળીને ચર્ચા કરીને વિષયનું સોલ્યુશન આવતું હોય છે।